કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય એ હિટલર ચાય ચલાવે છે. ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર ચાય ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્ય કરતા હોય એ આજ વર્ષની વચ્ચે આ મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી. આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી, જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ એ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા રાજુ કરપડા બાદ વધુ એક રાજીનામું પડી શકે છે એવી શક્યતાઓ છે અને હવે આ સમગ્ર વિષયને લઈને અને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની સામે આક્ષેપો મૂકતા જૂનાગઢના એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મેદાને આવ્યા છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવામાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, પરંતુ હવે જૂનાગઢના આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા છે એમને પોતાના સોશિયલ મીડિયા થકી એક વિડીયો બનાવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં અત્યારે હાલ આંતરિક ડખાતો ચાલી રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે તે હિટલર છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું, એટલા જ માટે થઈને આગામી સમયમાં હવે આપના રેશમા પટેલ છે એ પણ રાજીનામું આપી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. સૌથી પહેલા તો આ કાર્યકર્તા દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર. હવે મારે એક વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર જુનાગઢની વાત કરું ને તો એની કોઈ વેલ્યુ જ નથી. કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય એ હિટલર ચાય ચલાવે છે. ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર ચાય ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્ય કરતા હોય એ આજ વર્ષની વચ્ચે આ મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી. એટલે મારે આમ આદમી પાર્ટીને સંદેશો આપવા માંગુ છું કે આવનારા સમયમાં જો એવું થાય તો આપણી આમ આદમી પાર્ટી ખાડામાં જાહે એ લખી લેવાનું તમારે. અને આજે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી, જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ એ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. અને જો કોઈ પાયાથી કામ કરતો હોય માણસ અને છેલ્લે ચૂંટણી આવે અને એને કામ આપવામાં ન આવે અને બીજાને ઊભા કરવામાં આવે તો આ ચલાવી દેવામાં નહીં આવે. આ પાર્ટીને નુકસાન છે, મોટામાં મોટું પાર્ટીને નુકસાન છે. અને બીજી મારે વાત કહેવાની કે ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી. તમારા નજીકના વ્યક્તિના ફોન ઉપાડો છો, નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી. એટલે મારે તમને કહેવાનું કે જે પાયાથી જ કામ કરે છે એનું તમે કામ કરો, એટલી જ મારી આશા છે. જય હિન્દ, જય ભારત. એક તરફ રાજુ કરપડા દ્વારા તો ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર કાવતરાનો આક્ષેપ કરવામાં આવ્યો જ હતો. એવામાં હવે જૂનાગઢના વધુ એક કાર્યકર્તા મેદાને આવ્યા છે. તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને હિટલર કહેવામાં આવ્યા છે. તો ક્યાંક હવે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે તે આમ આદમી પાર્ટી માટે ભારે ન પડે એવી પણ વાત સામે આવી રહી છે. કારણ કે એક તરફ રાજુ કરપડા દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આપને ક્યારે ઊંચી નહીં આવવા દે. એવામાં અત્યારે હાલ પાયાના કાર્યકર્તાઓ છે એ લોકો ધીરે ધીરે કરીને ખુલીને બોલી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાની સામે આક્ષેપો પણ મૂકી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ખરેખર રેશમા પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવશે કે કેમ, કારણ કે મહિલા સન્માનની વાત કરવામાં આવી છે અને રેશમા પટેલ પણ ક્યાંક આ જ વાતથી નારાજ ચાલી રહ્યા છે, એટલા માટે રાજીનામું આપી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલ ક્યાંય પણ એક્ટિવ જોવા મળ્યા નથી. આમ તો રેશમા પટેલ ઘણા બધા વિરોધ પ્રદર્શન છે તે જૂનાગઢની અંદર કરતા હતા. ખેડૂતોને લઈને કોઈ પ્રશ્ન હોય અથવા તો પછી ત્યાંના કોઈ પણ લોકલ પ્રશ્નો હોય, દરેક પ્રશ્નોને લઈને જે રેશમા પટેલ છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી જોઈ શકાય છે તેમનું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એમાં પણ દેખાઈ રહ્યું છે કે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઈ જ પ્રકારનો વિરોધ પ્રદર્શન નથી કરવામાં આવ્યું, ન તો આમ આદમી પાર્ટીની સભામાં તેમની હાજરી જોવા મળી રહી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ખરેખર રેશમા પટેલ છે એ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે કે કેમ.
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.